માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ પાના નંબર 48 25મો પ્રસંગ છે સ્નેહના 4 પ્રકાર, એટલે તબક્કા પ્રમાણે છે. સૌથી પહેલા પ્રેમ સ્નેહનો પ્રકાર, પછી આસક્તિ, પછી વ્યસન અને પછી તન્મયતા. પહેલા પ્રેમ થાય, પછી એ પ્રેમથી આગળ જઈએ તો આસક્તિ થાય, પછી વધારે આસક્તિથી આગળ જઈએ તો સ્નેહ થાય, વ્યસન સ્નેહ થાય અને પછી તન્મયતા થાય. તો આપણે વાંચશું. પેલા પ્રેમ. પ્રથમ સ્વાર્થ હરે ને કેવલ વાલ થાય ત્યારે પ્રેમ ઉપન્યો. એટલે આ બધું ઠાકોરજી અલૌકિક વાત ચાલી રહી છે કે ઠાકોરજી સાથે, સત્સંગ સાથે કે કોઈ પણ આપણા અલૌકિક સેવા બાબતે આપણને આ પરિસ્થિતિ, આપણે ક્યાં છીએ એ આપણે વિચારવાનું છે કે પ્રથમ સ્વાર્થ હરે ને કેવલ વાલ થાય ત્યારે પ્રેમ ઉપન્યો. પ્રેમનું લક્ષણ પોતાનો વાલો ઘણા દાડે મળે ત્યારે જીવને ધારણ સુખ નહીં. અલૌકિક ધર્મની વાત છે. કૃપા જે છે અલૌકિક ભગવત ધર્મ છે. તે કૃપા ભગવત ધર્મની સ્ત્રી છે. તે માટે સવૈયામાં કહ્યું છે, જે આવે છે કૃપા વડે, જ્યાં કૃપા હોય ત્યાં ભગવત ધર્મ હોય. ભગવત ધર્મ હોય ત્યાં ઠાકોરજી હોય. એને પ્રકારે પ્રેમનું લક્ષણ જાણવું. એટલે કે આ સૌથી પહેલા જે પ્રેમ છે એ આવી રીતે ઉપજે. એવા પ્રેમ સ્નેહના ઘણા પ્રકાર છે. જ્યારે ઠાકોરજીની કૃપા થાય ને ત્યારે આપણે કોઈ અલૌકિકતામાં પ્રેમ થાય. અને સૌથી પહેલું વાક્ય શું કીધું? સ્વાર્થ હરે. જ્યાં આપણો સ્વાર્થ મનમાં આવે છે કે મારું શું, જ્યાં આપણે આપણી જાતને પહેલા મૂકીએ ને તો એ પ્રેમ નથી. અને જ્યાં આપણું મૂકીને આપણે વિચારીએ કે પહેલા મારા ઠાકોરજીનું સુખ, અથવા તો પહેલા મને આ સેવા, પછી બધી વસ્તુ, મારા વિશે હું પછી વિચારીશ, તો એ પ્રેમ થયો. તે કહીએ તો ગ્રંથ ઘણું જ વધી જાય કે પ્રેમ સ્નેહના પ્રકાર તો બહુ બધા છે, ઘણો ગ્રંથ મોટો થઈ જાય. જેમ ઘઉંની રાશિ અનંત ભરી છે અને તેમાંથી એક મુઠ્ઠી કોકને દેખાડીએ, એને આશરે કરીને સઘળા ઘઉંની પરીછા પડે, તેમ અહીંયા જાણજો. એટલે કે ઘઉંની કોઠીના દાણા, ઘઉં કોઠી દાણાથી ભરી છે, પણ એનો પ્રકાર કેવો છે એ તો ખાલી એક મુઠ્ઠીથી જાણવાથી ખબર પડી જાય ને કે બધા ઘઉં કેવા છે. એ પ્રકારે પ્રેમનો પ્રકાર છે એવું સમજાવે છે. અને આગળ બીજા સ્નેહના અંગ કહીશ, એણે પ્રકારે જાણજો. હવે સ્નેહના અંગ કહીશ, એટલે કે હવે આ પ્રેમ તો આવી ગયું કે સ્નેહના 4 પ્રકાર, એમાં પ્રેમ, આસક્તિ આવ્યું. હવે આસક્તિ સ્નેહનું લક્ષણ. આખા દાડામાં એક વાર વાલાજીનું મુખ દેખે ને તો જ સુખ ઉપજે, ન દેખે તો શરીરે ચટપટી ઉપજે. ત્યાં કહ્યું છે કે આસક્તિના ચોખરા. એટલે કે આસક્તિ એમ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા બાબતે આપણને તમારા દર્શનની લે લાગી ગુઢા, એટલે લે લાગે ને કે દર્શન વગર રહેવાશે નહીં, તમારા દર્શન વગર રહેવું કેમ, તો ઈ આસક્તિ થઈ ગઈ છે. કે અહીંયા એવું આવ્યું કે આખા દાડામાં એકવાર વાલાજીનું મુખ દેખે ને તો જ સુખ ઉપજે, ને ન દેખે તો શરીરે ચટપટી થાય. ત્યાં કહ્યું કે આસક્તિના ચોખરા છે. નિત્ય જો ભોજન કીજે વેલાની વેલાએ, ઠામ રહે તો દેહ, એ આસક્ત કહેવાય. કે અફીણીને વેલાની વેલાએ, જે અફીણ ન ખાય તો જીવ ત્યાં લગી ત્યાં જ રહે, એ આસક્તિ કહેવાય. એટલે ઉદાહરણ, જો આપણને લૌકિક જીવ છીએ ને, એટલે જ્યાં સુધી ઉદાહરણ લૌકિક ન બંધ બેસતું આવે ને એટલે આપણને સમજ ત્યાં સુધી ન પડે. એટલે જેમ કેમ આપણને કોઈ ખાવા પીવાની તલપ છે, જ્યાં સુધી મને ચા ન મળે દાખલા તરીકે તો મને આ ન ચાલે, ત્યાં સુધી આગળ દિવસ જ ન ઉગે, તો ઈ આસક્તિ છે. ત્યાં સુધી આપણને શરૂઆત જ નથી થતી, આખા દિવસમાં એકવાર તો જોવે. નરસિંહ મહેતાએ કીર્તનમાં જે કહ્યું છે એનું નામ આસક્તિ. કે એકવાર આખા દનમાં વાલા તમસુ વાત ન થાય, કામકાજ કંઈ ચિત્ત ન આવે, ઘર આંગણે ન સુહાય, આજનો દીઠો વાલમો સાંભળ મોરી સજની, આ રાત પડી પાપડી હવે શિયો કરું ઉપાય. ઈ આસક્તિનો પ્રકાર કે હવે એનો ઉપાય ગોતવો પડશે, આના વગર નહીં હાલે, ઈ આસક્તિ કીધું. માધવદાસે પણ કીર્તનમાં કીધું કે સખી આજ સુંદરવર દીઠો ને લાગે અમૃત પે અતિ મીઠો, મેં તો દ્રષ્ટિ પસારીને જોયું, મારું તનમન સર્વે મોહ્યું. આખું માધવદાસનું પદ છે એ આસક્તિ. હવે વ્યસન, પ્રેમ, આસક્તિ ને હવે ત્રીજું વ્યસન. હવે વ્યસન સ્નેહ કહું. જ્યારે આસક્તિ સ્નેહ પૂર્ણ આવે
ત્યારે વ્યસન સ્નેહ ઉપજે. એટલે કે આસક્તિ એની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એ વ્યસન થઈ જાય. જેને જે પાંખે વિના ક્ષણું રહેવાય નહીં, એટલે કે એને જોયા વિના રહેવાય જ નહીં. ઓલું તો શું, દિવસમાં એકવાર મળી જાય તો ચાલે, આસક્તિમાં એવું છે. અને વ્યસનમાં તો એના વગર જ ન રહેવાય, ઠાકોરજી વગર ન રહેવાય. અથવા તો જો શ્રવણપાન કરવાની વ્યસન થઈ ગયું, સત્સંગનું શ્રવણપાન કરવાનું વ્યસન થઈ ગયું છે, તો સત્સંગ શરૂ થયો તો ત્યાં આપણો જીવ લાગી ગયો. પછી ઘરે સમજો કોઈ લૌકિક વ્યક્તિ આવી ગયું છે તો આપણો જીવ તો ત્યાં છે કે આ જાય પછી હું જેવો સત્સંગમાં જોડાઈ જાઉં. એ વ્યસન છે, એ સમયે આપણને એના વગર રહેવાતું નથી. પછી ધીમે ધીમે વ્યસન વધારો થતો હોય. વ્યસનની શરૂઆત એમ થાય, તેનું નામ વ્યસન સ્નેહી. પોતે દુઃખ સહે અને પોતાના વાલાના સુખ વિચારે, જે તે સુખી થાય તે ઉપાય કરે, તે વ્યસન સ્નેહનું લક્ષણ. હવે ઉદાહરણ આપ્યું છે અને આ પ્રસંગ પુષ્ટિ સંહિતામાં પણ આપેલો છે અને છે ગુસાઈજીના સેવકનો. એ પ્રસંગ અહીંયા પણ આપેલો છે આ પાના ઉપર, 50મા પાના નંબર પર. એક વૈષ્ણવ મોટો ગૃહસ્થ હતો. તેનો સ્નેહી તેને ઘેર ગામ ચાલવાને કાજે આજ્ઞા માગવા ગયો. તે દાડા 4 રહ્યા પછી ગામ ચાલવા માંડ્યો. ત્યારે ગ્રહસ્થ મિત્રે કહ્યું કે આજનો દાડો રોકાઈ રહો. એટલે કે વૈષ્ણવ છે, વૈષ્ણવ બીજા ગામ જાય ને તો એક વૈષ્ણવના ઘરે મુકામ કરે અને પછી ત્યાં આગળ પ્રસાદ આરામ કરે, પછી બીજા મુકામે જાય. એવી રીતે અહીંયા મુકામે રોકાયા છે. અને હવે એટલી બધી ભગવત ગુષ્ટ થઈ એટલે રોકાઈ જવાની વિનંતી કરે છે. એટલે રોકાઈ ગયા. એમ કરતા કરતા 3 દાડા રાખ્યા. પછી રાત્રે પરોણો મિત્ર સૂતો છે ત્યારે પેલો ગ્રહસ્થ એની સ્ત્રી બંને વાત કરે છે કે હવે આ તો જવાની વાત કરે છે, સવારે કેમ કરીએ. ત્યારે બંને સ્ત્રી પુરુષે રોકવાના ઉપાય માટે એક ઉપાય સૂજ્યો કે પોતાના દીકરાને વખ આપી દઈએ. એકનો એક 3 વર્ષનો પુત્ર છે. હવે પુત્ર તો કે ઘણાય આવશે, પણ દીકરાને વિષ આપી દઈએ, ઝેર આપીને માર નાખીએ તો એ બાને રોકાશે, તો સત્સંગ થશે. એવી રીતે એણે નક્કી કર્યું પતિ પત્નીએ, અને બાળકને વિખ દીધું. બાળકનું શરીર છૂટ્યું. પાછલી રાત્રે પેલા મિત્રએ સાંભળ્યું કે બાળકનું શરીર છૂટ્યું છે. એટલે હવે રોકવા માટે જાણ તો કરવી કે બાળકનો દેહ છૂટ્યો છે, તમે રોકાઈ જાઓ. આ પ્રસંગ હવે આવો બનાવ બન્યો તો તમારે રોકાવું પડશે. હવે એને જાણ થઈ. પછી ગામમાં જતો રોકાયો. મિત્રએ વિચાર કર્યો કે બાળક તો રૂડો હતો, અચાનક કેમ દેહ છૂટી હશે. ત્યારે બાળકનું શરીર જોયું ને વિષ જોયું કે આને તો વિખ આપી દીધું છે. એણે જાણ્યું કે અહીંયા નથી સરપ કરડ્યો, નથી માથા ઉપર કંઈ વાગ્યું. બાળકને ચરણામૃત આપ્યું અને અષ્ટાક્ષર બોલીને બાળકને જીવંત કર્યો. બાળક જીવતો થયો. પેલો મિત્ર સર્વ વાત સમજી ગયો. એટલે કે જે મહેમાન છે, મહેમાન વૈષ્ણવ છે, એ જાણી ગયા છે કે મને રોકવા માટે આ બાળકને વિષ આપ્યું. એટલે એને ઠાકોરજીના નામ લઈને એને ચરણામૃત આપી છે અને અષ્ટાક્ષર મંત્ર બોલીને બાળકને જીવતો પણ થઈ જાય છે. આટલી બધી એ વૈષ્ણવની અંદર ભગવદીયનું સામર્થ્ય હોય છે, કેમ કે એને કોઈ સ્વાર્થ નથી હોતો. એ ખાલી વિષ આપવા વાળો પણ સત્સંગને વ્યસન છે, એટલા માટે એમણે વિષ આપી દીધું કે સત્સંગ અમારો છૂટશે, આ લૌકિક દેહનું શું કામ છે. એટલે ઓલા સત્સંગી જીવે પણ પોતાનો સ્વાર્થ નહીં એ જોઈને એમને બાળકને જીવતો કર્યો. અને વાત સમજી ગયા ને કહેવા લાગ્યો કે હું ક્યાંય નહીં જાઉં, હું અહીંયા જ રહીશ. એવી રીતે બંને વ્યસન સ્નેહી એકઠા થયા અને પોતાનું વ્યસન સંતોષ્યું અને ત્યાં ભગવદ વાર્તા કરી. આ છે વ્યસન સ્નેહ. આ ઉદાહરણ સાચો બની ગયેલો છે, આપણને પુષ્ટિ સંહિતામાંથી પણ મળી આવશે અને ગુસાઈજીના 252 કે 84માં સેમાક છે એનો બની ગયેલો પ્રસંગ છે. હવે આસક્તિ, વ્યસન, પ્રેમ આસક્તિ, વ્યસન અને તન્મયતાનો પ્રકાર. પ્રસંગ 29મો, પાના નંબર સીધા 58 પર આવી જઈએ. હવે તન્મયતાનો પ્રસંગ કહું તે સાંભળ. વ્યસન સ્નેહ રૂઢીપેને ઉમન્યો ત્યારે તન્મય સ્નેહ ઉપજે. તન્મય સ્નેહ તે શું? એટલે કે વ્યસન જ્યારે આગળ વધે, પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે તન્મય સ્નેહ થાય. જો સ્નેહી પોતાના શરીરમાં આવીને રહીને બેઉનું એક રૂપ થાય, તે બંને બસ એક માટેથી, હા એટલે કે એકાબીજા માટે જ છે, બંને એક જ છે. એવું છે કે બંનેનું રૂપ એક થાય અને બંને એક થાય. પાસે બેઠો વાલમો જાણે વેગળો ક્યાંય ન જાય.
જીવ અને મન પોતાનો દેહ વિસરી જાય ત્યારે તન્મય સ્નેહ ઉપજ્યો જાણીએ. 12 મહિનામાં જીવનદાસ કૃત બોલે છે કે પ્રીતમ પાવક કી ગતિ જારે સબહી અંગ મન તો જાર્યો ન જરે ને સોતી રહત પિયા કે સંગ. દસમ સ્કંદમાં હે રાસ પંચાધ્યાયને વિશે તન્મય સ્નેહનો પ્રકાર કહ્યો અને પંચાધ્યાયમાં અંતર્ધ્યાન લીલાને સમય ગોપીઓની ઠાકોરજીને અરાપરા જોઈને આવ્યા, પણ ઠાકર ક્યાંય દીઠા નહીં ત્યારે એક ઠામ રહીને ઠાકરનું ધ્યાન માંડ્યું. મન ઠાકર માઈ ભલી ગયું, એટલે કે ઠાકોરજીમાં એનું મન ભળી ગયું. ગોપીઓને જ્યારે વિરહ અવસ્થા થઈ અને બધી જગ્યાએ ગોતે છે, માન મદ થયો તો ને, ત્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, પણ હજી એને ત્યારે ઠાકોરજીમાં ધ્યાન નતા, એ બહાર જ શોધતા હતા. અને પછી ગોપીઓએ મનથી ઠાકોરજીને યાદ કર્યા અને ત્યારે એમ કે છે કે મન માઈ ભલી ગયું, એટલે કે મનમાં જ ઠાકોરજી ભળી ગયેલા હતા કૃષ્ણ ભગવાન. આલાપ જે બોલવું તે પણ તેના નામનું અને જે ભલા ભલા આચરણ એ પણ એના વિશે, એટલે કે ત્યારે ગોપીઓ કૃષ્ણમય બની ગઈ હતી. હું જ કૃષ્ણ છું એવું બોલતી હતી. રાસ પંચાધ્યાયમાં એવું લખ્યું છે, એવું અહીંયા વર્ણન કરેલું છે. એટલે કે એના મય બની ગઈ હતી. તેના આત્મા તેહમાં હિ સંગ્રહ થયો. આત્મા જેવું શરીરનું નામ ધીરજનું નામ છે, જીવનું નામ છે, સ્વભાવનું નામ છે, જગદીશનું નામ છે. આમ આત્મા સરવ એક થયો, એના ગુણનો ઉચ્ચાર કરે છે. એણે પ્રકારે દેહ ગ્રહ કાર્ય એ સર્વે વિસરી ગયા અને એટલે જ એ કૃષ્ણ સ્વરૂપ થઈ ગયા ગોપીઓ. આને કહેવાય છે તન્મયતા, એટલે એક રૂપ થઈ જાય. પહેલા વાક્ય આવ્યું ને કે બંને શરીરમાં જુદા જુદા, બાકી તો એક રૂપ થઈ જાય, એને તન્મયતા કહેવાય. તો આ હતા પ્રેમ, આસક્તિ, વ્યસનના તબક્કા, સ્નેહના તબક્કા, અને છેલ્લે તન્મયતા પ્રાપ્ત થાય જ્યારે આસક્તિ પણ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે. તો આ તો ગોપીજનોએ સિદ્ધ કર્યું હતું, ઘણા ભગવદીઓએ સિદ્ધ કર્યું હતું. તો એવા ભગવદીઓને દંડવત પ્રણામ પહોંચે.